હૈદરાબાદી હૈદરાબાદી છે. શરૂ કરીએ. શ્યોર. સૌથી પહેલા તો લીપી ટમેટા જે છે એને આપણે બ્લાન્ચ કરવાના છે અને એને બ્લાન્ચ કરવા માટેની એક પ્રોપર મેથડ હોય છે. જ્યારે પણ તમારે સ્ટફિંગ કરીને કરવા હોય ત્યારે એને એક કટ આપીને બ્લાન્ચ કરવાના, જેથી આપણે એને સ્ટફિંગ કરીએ અથવા તો એની સ્કીન કાઢીએ ત્યારે પ્રોપરલી સ્કીન નીકળે. આવી રીતે સ્ક્વેર આપી દેવાનો. આવી રીતે એક નાનકડો એવો ક્રોસ કટ કરીએ છીએ અને એને ઉકળતા પાણીમાં મૂકી દેવાના છે. જો તમે આવી રીતે ક્રોસ નહીં આપો અને બ્લાન્ચ કરશો ટામેટા તો એની ઉપરની જે છાલ છે એ આડી અવળી નીકળશે અને જો એવું ફિનિશિંગ નહીં આવે. ઓકે. અને પર્ટિક્યુલર આ જ રીતે આ જ જગ્યાએ કટ્સ આપવા પડે. હા, આ જ રીતે કટ આપવાના અને લગભગ 1 થી 2 મિનિટ માટે ઉકળતા પાણીમાં આને મૂકવાના છે. અને ખાસ એ ધ્યાન રાખવાનું કે ટામેટા સોફ્ટ ના થઈ જવા જોઈએ. એની જે કડક જે હોય ટેક્સચર એ જળવાઈ રહેવું જોઈએ. એટલે વધારે વાર સુધી બોઇલ ના થઈ જાય એ ધ્યાન રાખવું પડશે. યસ, એક્ઝેક્ટલી. થઈ ગયું છે. આને કાઢી લેવાના. લગભગ 2 મિનિટ થાય છે. તું જોઈ શકે છે કે આમ એ કડક છે ટામેટા, પણ આમ પાછી સેજ એની જે છાલ છે એ સોફ્ટનેસ આવી ગઈ છે એમાં. નવાબી સબ્જીમાં બીજું કોઈ શાક લઈ શકાય? હા, નવાબી સબ્જીમાં ઘણી બધી સબ્જી પોપ્યુલર છે. પર્ટિક્યુલરલી હૈદરાબાદી સબ્જીમાં જે સાલન જે કે છે એ ખૂબ જ પોપ્યુલર હોય છે. જેમ કે મિર્ચી કા સાલન છે, કરેલે કા સાલન છે, પછી ભરેલા રીંગણ હોય છે જેને ભરે બેંગન કહેવાતું હોય છે, એ પણ ખૂબ જ પોપ્યુલર છે. આ સિવાય દીવાની હાંડી પણ ખૂબ જ ફેમસ છે. અને પ્યાઝની તરકારી એટલે કે ડુંગળીની ને એની તરકારી ને બધું અકમ્પનીમેન્ટ તરીકે આમાં સર્વ થતું હોય છે. જેની જે સાલનની વાત કરી, હા, કે ભીંડી સાલન, ભીંડી સાલન, બેંગન, બહુ બધી જાતના સાંભળવા મળે છે. તો એ એક્ઝેક્ટલી શું હોય છે સાલન? સાલન આમ જુઓ તો જેમ આપણે ભરેલા મરચા કે આપણે સાઈડ ડિશ તરીકે સર્વ કરતા હોય છે એ રીતે યુઝ્યુઅલી સર્વ થતું હોય છે. અને ખાસ કરીને એમાં આંબલી છે, સિંગ છે, તલ છે, એ બધાનો બેઝ લઈને એક ગ્રેવી રેડી થતી હોય છે અને એની સાથે મરચા અને બેંગન ને બધું સર્વ થતું હોય છે પર્ટિક્યુલરલી. એટલે એક પદ્ધતિ છે, એ પ્રમાણે જે પણ સબ્જી બનાવીએ એ સાલન તરીકે ઓળખાય. હા હા. હવે જે નીચેનો બેઝ છે એને નથી કટ કરવાનું, આપણે ઉપરથી આવી રીતે એક કટ આપી અને સ્કૂપ કરવાનું છે ટમેટું. જ્યારે પણ તમે ટામેટું એક સબ્જીમાં સર્વ કરો ત્યારે એનો બેઝ આવી રીતે હશે તો એનો શેપ અને જળવાઈ રહેશે. હવે અંદરથી જે એનો પલ્પ છે એ કાઢી નાખવાનો. થોડું અંદર રહેવા દેવાનું, એનું જે ગ્રેવી ટાઈપનું જે હોય એ રહેવા દેવાનું, એનો પણ એક ટેસ્ટ આવતો હોય છે. ટામેટા રેડી છે. હવે આપણે એનું સ્ટફિંગ રેડી કરીએ. સ્ટફિંગ માટે પનીર લીધું છે 25 ગ્રામ જેટલું છીણી લીધું છે અને આવી રીતે મોટું છીણવાનું છે. એક ચીઝ ક્યુબ છે એને પણ ગ્રેટ કરી લીધું છે. ચીઝ અને પનીર બંને સેમ ક્વોન્ટિટીમાં લઈએ છે? હા, બંને સેમ પણ લેવાય અને એમાં ફ્લેક્સિબલ પણ રહેવાય. જો ચીઝ અવોઇડ કરવું હોય તો ખાલી પનીર પણ સારું લાગે છે. હવે આમાં કેપ્સિકમ નાખીશું, 2 ચમચી જેટલા બારીક સમારેલા છે. હવે આમાં મરી પાવડર નાખવાનો છે 1/4 ટીસ્પૂન અને સોલ્ટ 1/4 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન અને 2 કાજુ છે એને સમારીને નાખવાના છે. કાજુથી થોડી ક્રિસ્પીનેસ આવશે અને સરસ લાગશે એનાથી ટેસ્ટ. મને લાગે છે એક પણ વાનગીમાં ડ્રાય ફ્રૂટ એડ કરવાનો મોકો આ લોકો છોડતા નથી લાગતા. ના, ખરેખર તો જે નવાબી વાનગી છે એટલે નવાબો જ્યારે એમના વેવાય વેલા આવે કે કોઈ બીજા દૂત આવતા એટલે કે એમ્બેસેડર આવતા હોય તો એમને ઇમ્પ્રેસ કરવા માટે ખાસ તો આ મેનુ તૈયાર કરાતું હોય છે. એક સ્ટેટસ સિમ્બોલ જેવું. હા, એક સ્ટેટસ સિમ્બોલ છે
એટલે એ લોકો દરેક વસ્તુને પ્રેઝન્ટેશન, ટેસ્ટ અને એ લોકોની અંદર જે રિચનેસ એટલે કે રોયલ્ટી જે બતાવવાનો એ લોકો ચાન્સ નથી છોડતા. જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એકદમ માઇલ્ડ ટેસ્ટનું છે, તો જે વાનગી ફાઇનલી રેડી થશે એ પણ આવી જ માઇલ્ડ ટેસ્ટની હશે? ના, સ્ટફિંગ જે છે એ માઇલ્ડ અને ચીઝી છે, પણ એની જે ગ્રેવી છે એ છે તીખી અને ખાટી એ ટાઈપની હશે. અચ્છા. એટલે બેલેન્સ થશે ટેસ્ટ. એટલે જે રેગ્યુલર નવાબી હૈદરાબાદી વાનગીઓ છે એનો ટેસ્ટ તો એમાં રહેશે જ. હા. ટામેટા સ્ટફ થઈ ગયા છે. હવે ગ્રેવી રેડી કરવાની છે. ગ્રેવી માટે ખારી શીંગની પેસ્ટ બનાવવાની છે. જે એવું કહેવાય ને કે હૈદરાબાદી અથવા તો નવાબી વાનગીઓમાં જે ગ્રેવી તૈયાર થતી હોય છે એમાં પર્ટિક્યુલરલી બેઝ તરીકે ખારી શીંગનો, કાજુનો એનો યુઝ થતો હોય છે. જયેશ, ખારી શીંગ જ શા માટે? કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે ત્યાં ચટણીઓમાં, સબ્જીમાં બધે મોળી શીંગ એડ થતી હોય છે, તો આ કંઈક અલગ છે. એક તો આનો રોસ્ટેડ ટેસ્ટ જે આ રેસિપીઝ છે એની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલે કોમ્પ્લિમેન્ટ કરે છે. અને પર્ટિક્યુલરલી આ ક્યુઝિનમાં ખારી સિંગનો જ યુઝ થતો હોય છે, એટલે આપણે સોલ્ટેડ પીનટ્સ લીધા છે. એટલે એ બાબતમાં બનાવતી વખતે થોડા પર્ટિક્યુલર રહેવું પડશે. હા, પર્ટિક્યુલર રહેવાનું. હવે આને ક્રશ કરવાનું છે. 1/2 કપ છે ખારી શીંગ. હવે આમાં બ્રાઉન ઓનિયન નાખવાની છે, 2 ટેબલસ્પૂન, અને સેજ પાણી નાખવાનું. પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે ગ્રેવી બનાવીશું. તેલ લેવાનું છે, 2 થી 3 ચમચી જેટલું. રાઈ લેવાની છે, 1/4 ટીસ્પૂન. જીરું, એ પણ 1/4 ટીસ્પૂન. અગેન આમાં આપણે રાઈ વાપરીએ છીએ, એટલે જે ટચ આવ્યો એ સાઉથનો આવ્યો. એટલે મુગલાઈમાં આ મસાલાઓ આ રીતે નહીં વપરાતા હોય? ના ના, બ્રાઉન ઓનિયન લઈએ છીએ. હા. અને હૈદરાબાદી ઘણી બધી વાનગીઓમાં જ્યાં પણ ઓનિયનનો ઉપયોગ થતો હોય ત્યાં બ્રાઉન ઓનિયન જ લેવામાં આવે છે. એનું શું કારણ? નિઝામી અથવા તો નવાબી વાનગીઓમાં ફ્લેવરનું એક બહુ સરસ મહત્વ હોય છે. ફ્લેવરને ખૂબ જ કન્સિડર કરવામાં આવે છે, અને બ્રાઉન ઓનિયન છે એક બહુ જ ફ્લેવર આપે છે, સરસ એક મીઠી ફ્લેવર આપે છે, જે બિરયાની છે કે સૂપ છે એની સાથે ખૂબ જ સરસ લાગતું હોય છે, એટલે પર્ટિક્યુલરલી બ્રાઉન ઓનિયન યુઝ કરીએ છીએ. રાઈ અને જીરું તતડે એટલે 8 થી 10 મીઠા લીમડાના પાન નાખવાના છે. અગેન લીમડાના પાન આવ્યા. હા. તો ધેટ ઇઝ સાઉથ ઇન્ડિયન ટચ. આ પેસ્ટ જે રેડી કરી છે એ આમાં નાખી દેવાની. આદુ લસણની પેસ્ટ છે એ 1/4 ટીસ્પૂન નાખવાની છે. આંબલીનો પલ્પ છે એ 2 ચમચી. હળદર લેવાની છે 1/4 ટીસ્પૂન જેટલી. લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન, અને મીઠું સ્વાદ મુજબ. આંબલી નાખી છે એટલે બેલેન્સ કરવા માટે સોલ્ટ એ રીતે નાખવાનું છે. અચ્છા. ઓલરેડી આપણે ટમેટા ભરી રહ્યા છીએ, એટલે એક ટમેટાની પોતાની ખટાશ તો હોવાની, પ્લસ આંબલી પણ એડ કરીએ છીએ. પણ જ્યારે તમે ખાઓ ત્યારે તમને એટલું બધું જે ખટાશ નહીં ફીલ થાય, કેમ કે આની અંદર જે ખારી શીંગ ને છે એનાથી સરસ બેલેન્સ થાય છે. ઓકે. પ્લસ એકચ્યુઅલી હૈદરાબાદી જે રેસિપીઝ હોય છે એમાં ક્યાંય સ્વીટનેસનો યુઝ નથી થતો, પણ આજે આપણે થોડુંક ગોળ નાખવાનો છે, જેનાથી જે આંબલીની ખટાશ છે આપણે સરસ રીતે બેલેન્સ કરી શકીએ. ટૂંકમાં ઓથેન્ટિકલી આ વાનગીમાં ગળપણ એડ નથી કરતા. ગ્રેવી થઈ ગઈ છે, ગેસ ઓફ કરીએ. હવે આને સર્વ કરવાનું છે. જ્યારે ગ્રેવી ગરમ હોય ત્યારે જ એની અંદર આ સ્ટફ કરેલા ટામેટા મૂકી દેવાના. ડાયરેક્ટ સર્વિંગમાં લેતી વખતે જ બંને વસ્તુ
મિક્સ કરીએ છીએ. હા, એવી રીતે પણ કરાય અને તમે જે પેનમાં કૂક કર્યું એની અંદર પણ તમે ટામેટા અરેન્જ કરીને એને ઢાંકી દો તો પણ અચ્છા, સારું બંને લાગે. રીતે થાય બંને છે. રીતે કરે. ભરી બઘારે ટમાટર રેડી છે.